અંદાજે 1 મહિના પહેલાં દીપક નવી નોકરી માટે પુણે શિફ્ટ થયો હતો અને તેણે એક શાંત સોસાયટીમાં ફર્સ્ટ ફ્લોર પર રૂમ ભાડે લીધો હતો, જ્યાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન માલિક કર્નલ શમશેરસિંહ અને તેમની પત્ની ગાયત્રી દેવી રહેતા હતા. ઘર દીપકને ખૂબ ગમ્યું, પરંતુ એક મુશ્કેલી હતી કે કર્નલ સાહેબનો ગુસ્સો સવાર સાંજ તેઓ ગાયત્રી આંટી પર દાબ્યા કરતા હતા. દવા ક્યાં છે? ચામાં ખાંડ ઓછી છે? વસ્તુઓ કેમ ખસેડી દીધી? પંખો ધીમો કેમ ચાલે છે? જેવી નાની નાની વાતો પર સતત સીચો પાડતા. છતાં ગાયત્રી આંટી ક્યારેય અવાજ ઊંચો ન કરતી અને શાંતિથી જી હમણાં લાવું છું કહીને બધું કરી આપતી. દીપકને ગાયત્રી આંટી પર દયા આવતી અને કર્નલ સાહેબ પર ગુસ્સો આવતો, કારણ કે તેને લાગતું કે તેઓ ટોક્સિક પતિ છે. એક દિવસ દીપકને ઓફિસ કામથી 1 અઠવાડિયા માટે શહેરની બહાર જવું પડ્યું અને પાછો આવ્યો ત્યારે ગાયત્રી આંટી ટિફિનમાં રાજમા ચોખા લઈને આવી અને પ્રેમથી કહ્યું કે હોટલનું ખાવાનું ખાઈને પેટ બગડી ગયું હશે, એટલે ઘરે બનાવેલું છે. દીપકનું દિલ ભરાઈ આવ્યું અને તેણે હિંમત કરીને પૂછ્યું કે અંકલ રોજ તમને આટલું બધું ડાંટે છે, છતાં તમે ક્યારેય જવાબ કેમ નથી આપતા? ત્યારે ગાયત્રી આંટીએ ગંભીર થઈને કહ્યું કે દરેક સીચ પાડનાર માણસ પાછળ નફરત નથી હોતી અને દરેક ચૂપ રહેનાર પાછળ મજબૂરી નથી હોતી. સંબંધો ત્રાજવા પર નથી તો હતા. થોડા દિવસ પછી રવિવારે નીચે કાચ તૂટવાનો અવાજ આવ્યો અને કર્નલ સાહેબ ફરી સીચો પાડતા હતા. ત્યારે દીપકનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તે નીચે જઈને કર્નલ સાહેબને કહી બેઠો કે તમે રોજ આંટીને જલીલ કરો છો. એક કપ તૂટ્યો છે તો એટલામાં હંગામો કેમ? ત્યારે રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને ગાયત્રી આંટીએ પહેલી વાર કડક અવાજમાં દીપકને કહ્યું કે મોટાઓની વચ્ચે બોલવાનો હક તને કોણે આપ્યો? તારે તારા રૂમમાં જવું જોઈએ. દીપક અપમાનિત થઈને ઉપર ચાલ્યો ગયો અને મનમાં વિચાર્યું કે ભલાઈનો જમાનો નથી. સાંજે ગાયત્રી આંટી ચા લઈને દીપક પાસે આવી અને કહ્યું કે આજે હું તને સાચી વાત કહું છું કે હું જવાબ કેમ નથી આપતી. ત્યારબાદ તેણે કહ્યું કે કર્નલ સાહેબ પહેલાં આવા નહોતા. તેઓ ફૌજમાં હતા અને ખૂબ પ્રેમાળ હતા, પરંતુ 3 વર્ષ પહેલાં તેમનો દીકરો રોહન બાઇક પર કોલેજ જઈ રહ્યો હતો ત્યારે હેલ્મેટ વગર ગયો અને એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. ત્યારબાદ કર્નલ સાહેબ સંપૂર્ણ તૂટી ગયા, ડિપ્રેશનમાં ચાલ્યા ગયા અને 6 મહિના સુધી એક શબ્દ પણ બોલ્યા નહીં. ડૉક્ટરે કહ્યું કે અંદરનો ગુસ્સો બહાર નહીં આવે તો હાર્ટ ફેલ થઈ શકે અથવા તેઓ પાગલ થઈ શકે. પછી એક દિવસ તેમણે ચામાં ખાંડ ઓછી હતી એટલા માટે સીચ પાડી અને એ દિવસે ગાયત્રી આંટી રડી નહીં પરંતુ ખુશ થઈ, કારણ કે 6 મહિના પછી પતિ બોલ્યા હતા. તેમનો ગુસ્સો ગાયત્રી પર નહોતો, પરંતુ કિસ્મત પર હતો અને પોતાના પર હતો કે તેમણે દીકરાને હેલ્મેટ માટે રોક્યો નહીં. ગાયત્રી આંટીએ કહ્યું કે હવે તેઓ ભૂલવાની બીમારીની શરૂઆતની સ્ટેજમાં છે, એટલે વસ્તુઓ ક્યાં મૂકી એ યાદ નથી રહેતું. ડર લાગે છે કે બધું હાથમાંથી સરકી રહ્યું છે અને જ્યારે તેઓ સિંચે છે ગાયત્રી તું ક્યાં છે, ત્યારે તેઓ દાટતા નથી પરંતુ પનાહ માંગતા હોય છે કે ક્યાંક હું પણ તેમને છોડીને ન ચાલી જાઉં. તેમના માટે આ અવાજ તેમના જીવનનો સહારો છે અને મારા માટે એ શોર સંગીત છે.
કારણ કે એ બતાવે છે કે તેઓ હજી જીવતા છે અને મારી સાથે છે. જે દિવસે આ અવાજ બંધ થઈ જશે એ દિવસે ઘર ખરેખર સૂનું થઈ જશે. આ સાંભળીને દીપકની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે પોતાની ભૂલનો અહેસાસ થયો. ગાયત્રી આંટીએ કહ્યું કે તેથી જ મેં સવારે તને ડાંટ્યો, કારણ કે જો તું તેમને એમ અનુભવ કરાવતો કે તેઓ ખોટા છે અથવા બીમાર છે તો કદાચ તેઓ ફરી એ જ ચુપ્પીમાં ચાલ્યા જાય. મારું સ્વાભિમાન નબળું નથી, પરંતુ મારો પ્રેમ તેમના ગુસ્સાથી ઘણો મોટો છે. દીપક તરત ગાયત્રી આંટીના પગે પડીને માફી માંગવા લાગ્યો અને કહ્યું કે મેં ફક્ત બહારનો શોર સાંભળ્યો, અંદરની ખામોશી સમજ્યો નહીં. ગાયત્રી આંટીએ તેને ગળે લગાવી લીધો. બીજે દિવસે સવારે દીપક ઓફિસ જવા નીકળ્યો ત્યારે ફરી કર્નલ સાહેબની સ્વીચ આવી. ગાયત્રી, મારા ચશ્મા ક્યાં છે? અને દીપકને આ વખતે ગુસ્સો નહીં પરંતુ સ્મિત આવ્યું અને તેણે મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે આ અવાજ હંમેશા સલામત રહે. તેણે જોયું કે ગાયત્રી આંટી ચશ્મા લઈને આવી અને કર્નલ સાહેબને પહેરાવ્યા. કર્નલ સાહેબે ચૂપચાપ ગાયત્રી આંટીનો હાથ પકડી પોતાના ગાલ સાથે લગાવી દીધો. એ એક ક્ષણ હતી જેમાં માફી પણ હતી અને અઢળક પ્રેમ પણ હતો. દીપક સમજી ગયો કે સંબંધો ફક્ત મીઠી વાતોથી નથી બનતા. ક્યારેક કડવાશ પી જવી અને બીજાને તૂટતા બચાવી લેવું એ જ સાચો પ્રેમ છે. મિત્રો, દરેક ઘરની ચાર દિવાલ પાછળ એક અલગ કહાની હોય છે. આપણે જે સાંભળીએ છીએ એ સત્ય નથી હોતું. ધીરજ અને ત્યાગ ગુલામી નથી, પરંતુ ક્યારેક બીજાને બચાવવાનો એકમાત્ર રસ્તો હોય છે. મોટાઓનો ગુસ્સો ઘણીવાર તેમની લાચારીનો નકાબ હોય છે. તેથી તેને દિલ પર લેવાની જગ્યાએ તેની પાછળનું દુઃખ સમજવાની કોશિશ કરવી જોઈએ. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય, તમને વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને ફરી મળીએ નવી વાર્તા સાથે. પણ જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજનના ઉદ્દેશ અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.